નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ચોટીલા પાસેથી રાજ્ય નશાબંધી વિભાગે આઈએમએફએલ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 31st નજીક આવતી વેળાએ પોલીસની આ કાર્યવાહીથી દારૂ વેચનારાઓમાં ખળભળાટ મચ્યો છે. ચોટીલા નજીક બલદેવ હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો કાઢી પશુચારાની થેલીઓ પાછળ છુપાવેલો દારૂ ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન કુલ 6,550 આઈએમએફએલ બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત અંદાજે ₹72 લાખ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ, પશુચારાની થેલીઓ અને અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટ્રક ડ્રાઈવર અજય ભરાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે નશાબંધી અધિનિયમ તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ મુકેશ ખખ્ખર, ચોટીલા.